હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી સાહિત્યના GSSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર છેલ્લા 10 વર્ષની અંદર એટલે કે 2011થી લઈને 2021 સુધીના ગુજરાતી સાહિત્યના પૂછાયેલા ક્વેશ્ચનો છે, આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો ચાલો જોઈએ આપણે આ પ્રશ્નો। સૌપ્રથમ પ્રશ્ન છે કે શંભુ સૂતન જ ધ્યાન ધરું સરસ્વતીને પ્રણામ કરું છું આદરુ રૂડો નૈષદ નાથ રે, આ પંક્તિના સર્જકનું નામ જણાવો। તો આ પંક્તિના જે સર્જક જે છે એનું નામ છે જ્ઞાની કવિ અખો અને મહાકવિ પ્રેમાનંદ। મહાકવિ પ્રેમાનંદ છે એમની આ પંક્તિ છે અને એમને મહાકવિ કહેવામાં આવે છે। તો આ મહાકવિનું જે પ્રેમાનંદે મહાકવિનું બિરુદ આપ્યું હતું તો એ આપેલું છે ઔરંગઝેબ દ્વારા। ઔરંગઝેબે મહાકવિનું બિરુદ આપેલું છે પ્રેમાનંદ, અને એમને આખ્યાન શિરોમણી પણ કહેવામાં આવે છે। તું ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ, આ ઉક્તિના રચયિતા કોણ છે? ઉંબર છોડી તું ડુંગર કેમ પૂજે, આ પંક્તિના રચયિતા છે મહાકવિ પ્રેમાનંદ। પ્રેમાનંદે શરૂઆતની અંદર હિન્દી સાહિત્યની અંદર લખવાની શરૂઆત કરી, એટલા માટે તેમના જે કવિ જે છે રામચરણ, એમને કીધું કે તું ઉંબર છોડી તું કેમ ડુંગર પૂજે, મતલબ કે પોતાની માતૃભાષા ગુજરાતીને છોડીને તું કેમ હિન્દી ભાષામાં લખે, એટલા માટે પછી તે ગુજરાતી સાહિત્ય તરફ વળે છે। મહાકવિ પ્રેમાનંદને હિન્દી છોડીને ગુજરાતી ભાષામાં કવિતા રચવાનું કોણે કર્યું? અત્યારે જ મેં કીધું, તો એમના ગુરુ હતા ગુરુ રામચરણ। ગુરુ રામચરણ છે એમણે ગુજરાતી ભાષામાં કવિતા રચવા માટેનું કીધું હતું મહાકવિ પ્રેમાનંદને। અભિમન્યુ આખ્યાનના રચયિતા કોણ છે? તો જો અભિમન્યુ આખ્યાન એના રચયિતા કોણ છે? તો યાદ રાખજો, અભિમન્યુ આખ્યાન છે એની રચના કવિ પ્રેમાનંદ દ્વારા કરવામાં આવી હતી। કવિ પ્રેમાનંદે અભિમન્યુ આખ્યાન છે એની રચના કરેલી છે, પ્રેમાનંદ। પછી આ જે સુદામા ચરિત્ર આખ્યાન છે એના કવિ કોણ છે? સુદામા ચરિત્ર નામનું જે આખ્યાન લખવામાં આવેલું છે તો એના કવિ કોણ છે? તો એ પણ છે પ્રેમાનંદ। પ્રેમાનંદે જ આ સુદામા ચરિત્ર નામનું આખ્યાન લખેલું છે। અને બીજું કે આ પ્રેમાનંદ જે છે એમનો જન્મ ક્યાં થયો હતો? તો પ્રેમાનંદનો જન્મ વડોદરાની અંદર થયો હતો। ક્યાં થયો હતો? વડોદરાની અંદર પ્રેમાનંદનો જન્મ થયો હતો। જો એવું પૂછે કે સુરતમાં નર્મદનો થયો હતો, એક આ બંનેમાં બધાને ખૂબ કન્ફ્યુઝન રહેતું હોય છે। તો નર્મદનો જન્મ જે છે એ સુરતમાં થયો હતો અને પ્રેમાનંદનો જન્મ છે એ વડોદરામાં થયો હતો। તો આ બે વસ્તુ ખાસ યાદ રાખજો। આખ્યાન કાવ્ય પ્રકાર સાથે કયા કવિનું નામ સંકળાયેલું છે? આખ્યાન નામના કાવ્ય પ્રકાર સાથે કયા કવિનું નામ સંકળાયેલું છે? તો આખ્યાન છે એના કાવ્ય પ્રકાર સાથે કયા કવિનું નામ સંકળાયેલું? તો એ છે પ્રેમાનંદ। પ્રેમાનંદ આખ્યાન સાથે સંકળાયેલા છે, કેમ કે આખ્યાન શિરોમણી કહેવામાં છે। પણ આખ્યાનના પિતા પૂછે તો આપણા ભાલણ આવશે, ભાલણ। ઓકે, ભાલણ। અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો। અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ કઈ છે? તો આમાંથી એ છે રણયજ્ઞ। આ રણયજ્ઞ છે મહાકવિ પ્રેમાનંદની જ કૃતિ છે। રણયજ્ઞ લખેલું છે મહાકવિ પ્રેમાનંદે, બધા આખ્યાનો વધારે એમને લખેલા છે। અને કવિ શિરોમણીનું સન્માન પામનાર કવિનું નામ જણાવો। કવિ શિરોમણી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કવિ શિરોમણી તરીકે આપણા જે પ્રેમાનંદ છે એને ઓળખવામાં આવે છે। કવિ શિરોમણી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મહાકવિ પ્રેમાનંદ કવિ શિરોમણી પણ કહેવામાં આવે છે। ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું, આવી પ્રતિજ્ઞા કોણે લીધી? પાછળથી એમના પુત્રના કહેવાથી એમને પાઘડી પહેરી હતી। તો આવું કોને કીધું હતું? તો આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તો પ્રેમાનંદે આવી પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેટલું ગૌરવ નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું, આવી ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી
પ્રેમાનંદ અને પોતાના જીવનના અંત સમયની અંદર પોતાના પુત્રના કહેવાથી તે થોડી એક ક્ષણવાર પાઘડી પહેરે છે. આગળનો સવાલ જોઈએ તો કે પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિ પામર પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે. પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિ પામર પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે. તો એ છે એમના સગા સંબંધીઓને. ઓકે, જે પ્રેમાનંદ છે એમને જે આખ્યાન છે એની અંદર જે સગા સંબંધીઓ છે એમને પામર પશુવત અને વ્યવહાર કરતા દર્શાવ્યા છે. ત્યારબાદ છે કે સૂસા પૈસા ચાર એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુઃખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિરાધાર કર્યો હતો. તો એ હતા કવિ પ્રેમાનંદ છે. એમને સૂસા પૈસા ચાર એવી ગુજરાતી ભાષા માટે વપરાતી જે અપમાનજનક જે ભાષા હતી એનાથી દુઃખી થાય છે અને મધ્યયુગીન કવિ જે આ પ્રેમાનંદ જે હતા મધ્યયુગના કવિ હતા તો એ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કરે છે. ઓખાહરણ અને કુંવરબાઈનું મામેરું આ નળાખ્યાન જેવા આખ્યાન આપનાર કવિનું નામ શું છે? ઓખાહરણ અને કુંવરબાઈનું મામેરું કોને લખેલું છે? તો એ લખેલું છે પ્રેમાનંદ દ્વારા. પ્રેમાનંદ છે એમને ઓખાહરણ, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન જેવા આખ્યાનો જે છે એ પ્રેમાનંદ દ્વારા લખવામાં આવેલા છે. ગુજરાતી સમાજ અને સ્વભાવનું આલેખન કરનાર પ્રેમાનંદનું જન્મસ્થળ જણાવો. ગુજરાતી સમાજ અને સ્વભાવનું આલેખન કરનાર પ્રેમાનંદનું જન્મસ્થળ જણાવો. તો એમનું જન્મસ્થળ છે એ વડોદરાની અંદર તેમનો જન્મ થયો હતો. પ્રેમાનંદનો જન્મ ક્યાં થયો હતો? વડોદરા જન્મ થયો હતો. આપણે આગળ જોઈ ગયા હતા. માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ પામેલા કવિ. ઓકે, તો માણભટ્ટ કોને કહેવામાં આવે? પ્રેમાનંદ છે અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ પામેલા કવિ છે. માણભટ્ટ આધુનિક માણભટ્ટ તરીકે ધાર્મિકલાલ પંડ્યા છે એમને આધુનિક માણભટ્ટ કહેવામાં આવે. ધાર્મિકલાલ પંડ્યાને આધુનિક માણભટ્ટ કહેવામાં આવે છે. હાથમાં વીંટીઓ પહેરીને માણ ઉપર તેઓ તાલ આપતા હતા એટલા માટે એને માણભટ્ટ કહેવામાં આવે છે અને કથા કરતા હતા. ગુજરાતી સાહિત્યમાં ઓખાહરણના સર્જકનું નામ જણાવો. ગુજરાતી સાહિત્યમાં ઓખાહરણના સર્જકનું નામ જણાવો. તો ઓખાહરણના સર્જક છે મહાકવિ પ્રેમાનંદ. ગુજરાતી સાહિત્યમાં ઓખાહરણના સર્જક કોણ? તો કે મહાકવિ પ્રેમાનંદ. કવિશ્રી પ્રેમાનંદ આંગળીઓમાં વીંટી શા માટે પહેરતા હતા? કવિશ્રી પ્રેમાનંદ છે આંગળીઓની અંદર વીંટી શા માટે પહેરતા હતા? તો મહાકવિ પ્રેમાનંદ છે એ આંગળીઓ ઉપર વીંટી માણ પર તાલ આપવા માટે તેઓ હાથની આંગળીઓની અંદર વીંટી પહેરતા હતા. ઓકે, કવિશ્રી પ્રેમાનંદ આંગળીઓમાં વીંટી શા માટે પહેરતા? તો કે માણ પર તાલ આપવા માટે. આવું મોટું માણ હોય, ઓકે, જે નીચે ઉપર પાતળું હોય અને આયતામાં આખું મોટું આવું માણ હોય અને આને હાથેથી આમ વગાડવાનું અને કથા કહેતા જતા હતા. નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી? નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી? તો નીચેનામાંથી કઈ કૃતિ? તો કે જો રેવાખંડ છે, રોહિદાસ ચરિત્ર છે, નંદબત્રીસી છે, વાર્તા ચંદ્રાવલી નથી. નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી? તો વાર્તા ચંદ્રાવલી શામળની નથી. ઓકે, શામળનું પૂછવું છે. કથિયું કથે તે શાનો કવિ? કથિયું કથે તે શાનો કવિ એ ઉક્તિના રચયિતાનું નામ જણાવો. કથિયું કથે તે શાનો કવિ એ ઉક્તિના રચયિતાનું નામ જણાવો.
તો આ પંક્તિના રચયિતાનું નામ છે શામળ. શામળની પંક્તિ છે કે કથિયું કથે તે શાનો કવિ, ઉક્તિના રચયિતા છે કવિ શામળ. પછી છે સંસ્કૃત માયથી શોધ્યું. સંસ્કૃત માયથી શોધ્યું પ્રાકૃત કીધું પૂર, પંક્તિના સર્જકનું નામ જણાવો. સંસ્કૃત માયથી શોધ્યું પ્રાકૃત કીધું પૂર, પંક્તિના સર્જકનું નામ જણાવો. તો એ છે શામળ. શામળ છે સંસ્કૃત માયથી શોધ્યું પ્રાકૃત કીધું પૂર, પંક્તિના સર્જક છે કવિ શામળ. કવિ શામળનો જન્મ સ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું? કવિ શામળ છે એમના જન્મ સ્થળ આ જે ગોમતીપુર છે એમને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું? તો આ ગોમતીપુર છે એમને વેંગણપુર કહેવામાં આવતું હતું. ગોમતીપુરને તેમના જન્મ સમયે વેંગણપુર તરીકે ઓળખવામાં આવતું હતું. ઓકે. ત્યારબાદ નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કઈ કૃતિ છે? તો નીચે દર્શાવેલ કૃતિઓ છે એમાંથી કવિ શામળની જો કૃતિની આપણે વાત કરીએ તો એ છે મદન મોહના. અને કવિ શામળ છે તેઓ પદ્ય વાર્તા માટે જાણીતા હતા. શેના માટે? પદ્ય વાર્તા માટે કવિ શામળ છે તેઓ જાણીતા હતા. સંસ્કૃત માહિતી શોધ્યું પ્રાકૃત કીધું પૂરા, પંક્તિના રચયિતા કોણ છે? તો આ પણ અવારનવાર વારંવાર પૂછેલો છે. તો એ છે શામળ. કવિ શામળ છે એમની જે આ પંક્તિ છે સંસ્કૃત માહિતી શોધ્યું પ્રાકૃત કીધું પૂર, એના રચયિતા છે મહાકવિ શામળ. પદ્ય વાર્તાકાર શામળ. મહાકવિ તો આપણા પ્રેમાનંદજી છે. કથિયું કથે તે શાનો કવિ, ઉક્તિના રચયિતાનું નામ? તો આ પણ આપણા શામળનું. અવારનવાર મિત્રો આ બધી પંક્તિઓ છે રિપીટ થયેલી છે. મતલબ કે ગૌણ પસંદગી મંડળ છે મોટાભાગના ક્વેશ્ચનો છે રિપીટ જ કરે છે. રિપીટ એન્ડ રિપીટ. ઓકે. મોટાભાગનું આપણી જે એટીડીઓની પરીક્ષા હતી, એટીડીઓની પરીક્ષા એમાંથી 150માંથી 92 માર્કનું રિપીટ કર્યું, જૂના પ્રશ્નો પૂછ્યા. અને સિનિયર ક્લાર્કમાં 200માંથી 72 ક્વેશ્ચન પૂછાણા. એનો મતલબ એ કે આ ક્વેશ્ચનો છે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. એક વર્યો ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજું આ પંક્તિના સર્જક જણાવો. એક વર્યો ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો આ પંક્તિના સર્જકનું નામ જણાવો. તો આ પંક્તિના સર્જક જે છે એ છે આપણા દયારામ. કોણ છે? દયારામ. એક વર્યો ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો આ પંક્તિના સર્જક છે દયારામ. ભક્ત કવિ દયારામની કૃતિ જણાવો. ભક્ત કવિ દયારામની કૃતિનું નામ શું છે? તો આમાંથી તો કે રસિક વલ્લભ, પદ્માવતી, દસમ સ્કંદ કે ચંદ્રાવતી. તો ભક્ત કવિ દયારામ છે એની કૃતિ છે એનું નામ છે રસિક વલ્લભ. શું છે? રસિક વલ્લભ એની કૃતિ છે ભક્ત કવિ દયારામની. ભક્ત કવિ દયારામનું જન્મ સ્થળ જણાવો. તો ભક્ત કવિ દયારામ છે એનો જન્મ ક્યાં થયો હતો? તો એમનો વડોદરા પાસેના ચાણોદની અંદર, વડોદરા પાસેના ચાણોદમાં એમનો જન્મ થયો હતો. અને ડભોઈ એમની કર્મભૂમિ છે. ડભોઈ એમની કર્મભૂમિ રહી છે. ઓકે. તો મિત્રો આ થયા આપણા છેલ્લા 10 વર્ષની અંદર પૂછાયેલા અગત્યના આટલા ક્વેશ્ચનો. હવે પછીના બીજા ક્વેશ્ચનો છે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોવાના છીએ. થેન્ક યુ. જય હિન્દ.